વલસાડમાં રેલવે વિભાગની મનમાનીના કારણે ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ સર્જાશે। વલસાડ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનની બાજુમાં પાણીનું કુદરતી વહેણ છે, પરંતુ પાણીના વહેણ પર રેલવે વિભાગે બાંધકામ કરતા પાણીનો નિકાલ થાય એવી જગ્યા જ નથી રહી, જેથી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાશે। વલસાડ પાલિકાના કોર્પોરેટરે પણ રેલવે વિભાગની કામગીરીનો વિરોધ દર્શાવ્યો અને બાંધકામ દૂર કરવાની માંગ કરી। ચીફ એન્જિનિયર નગમાબેન અને ચીફ ઓફિસરને રજૂઆત કરતા ચીફ ઓફિસરે તેમને તાત્કાલિક લેટર લખી આ કામ રોકવા માટેનો એક લેટર લખ્યો હતો। તેમ છતાં રેલવે મારફતે એ કામ નહીં રોકાય અને હાલમાં પણ એ કામ પૂરજોશમાં ચાલુ છે। જો આ ન કરવામાં આવશે તો 100% વલસાડને ડૂબવાની શક્યતા રહેલી છે। જો ભવિષ્યમાં આ થશે ત્યારે પણ આ જે વસ્તુ બનાવવામાં આવી રહી છે તે તોડવાનો પ્રસંગ ઊભો થશે। એના કરતાં જો રેલવે હમણાં જ આ વસ્તુ ના કરે અને જો ઉપરથી પૂરેપૂરો સ્લેબ ભરીને એમનું જે કામ કરવાનું છે તે કામ કરે તો 100% આ વલસાડ પૂરમાંથી બચી શકે એવું છે।